टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કોઈ પણ માનવ વસવાટ કરે અને કોઈ પણ સંસ્કૃતિ હોય ત્યાં વાસણ મહત્વનો ભાગ છે. વડનગરમાં 2500 વર્ષ પૂર્વે જે સંસ્કૃતિઓ વસવાટ કરતી હતી ત્યાં સંસ્કૃતિનો મહત્વનો ભાગ માટીના વાસણો હતા અને ઉત્ખનન દરમિયાન માટીના વાસણો જે ધરતીના ઉદરમાં દરબાયેલા હતા તેને શોધી કાઢવામાં આવ્યા. આ વાસણો વડનગરમાં તૈયાર થયેલા અનુભવાત્મક સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે જે હજારો વર્ષ જૂના છે. હું આપને જે વાસણો બતાવી રહ્યો છું આ વાસણો જે તે સમયે વડનગરના કારીગરોએ તૈયાર કરેલા છે. વડનગરની સભ્યતા અને સંસ્કૃતિનું આ પ્રતીક છે કે જે વડનગરમાં કયા પ્રકારે માટીની કારીગરી એ વખતે વિકસિત હતી અને માટીના જે કારીગરો હતા તે કયા પ્રકારે વાસણો તૈયાર કરતા હતા. વાસણો આપ જોઈ શકો છો. તે સમયે વડનગરમાં અનાજ અને પાણીના જેવી જે જરૂરી વસ્તુઓ છે તે મોટા વાસણોમાં સંગ્રહ કરી જીવનને સુરક્ષિત અને સમૃદ્ધ કરવાનો પ્રયાસ તે સમયે વડનગરમાં વસતી સંસ્કૃતિઓએ કર્યો હતો. આ સંગ્રાહક વાસણો તરીકે ઓળખાતા જે માટીમાંથી બનેલા હતા. મોટા અને મજબૂત વાસણો વડનગરની સંસ્કૃતિનો મહત્વનો ભાગ હતા અને દરેક કાળમાં તેમનામાં થયેલો બદલાવ એ સમયકાળના દૈનિક જીવન અને સંસ્કૃતિની જાણકારી આપે છે. દરેક સંસ્કૃતિમાં તેના કદ અને તેમાં અલગ અલગ બદલાવ આવતા ગયા પણ માટીના વાસણો એ વડનગરની સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ હતા. હું આપને આ જે વાસણો બતાવી રહ્યો છું અહીં જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ વડનગરમાં જે માટીના વાસણો બનતા હતા તેમાં બદલાવ આવતો ગયો. જે ઢાંકણ છે આ ઢાંકણ છે કે જે માટીના વાસણો ઉપર રાખવામાં આવતા હતા. જે માટીના વાસણોમાં જમવાનું બનાવવા માટે કે પછી પાણીનો સંગ્રહ કરવા માટે કે પછી અનાજનો સંગ્રહ કરવા માટે માટીના વાસણોનો ઉપયોગ થતો અને તેના માટે આ ઢાંકણનો ઉપયોગ થતો. એ જ રીતે જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ જે માટીના વાસણો છે તેનો જે ઘાટ છે બદલાતો ગયો. કોઈક સમયે ગોળાકાર હતા તો કોઈક સમયે અર્ધ ગોળાકાર પ્રકારના વાસણો તૈયાર થતા હતા. આ અવશેષો જે આપ જોઈ શકો છો એ 7 સમયકાળ દરમિયાન ગોળાકાર ઘડાઓના બદલાતા સ્વરૂપોને પ્રસ્તુત કરે છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, વડનગર.